નર્મદા અને તાપી જિલ્લાની આશા વર્કર બહેનોમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો। કોરોના કાળમાં જીવના જોખમે ફરજ બજાવ્યા બાદ પણ સરકાર દ્વારા બાકી ઇન્સેન્ટિવ ન ચૂકવાતા આશા વર્કર બહેનોએ આજે રાજપીપળા જિલ્લા પંચાયત ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી। 50થી વધુ બહેનોએ જિલ્લા આરોગ્ય અધિકારીની ગેરહાજરીમાં ડોક્ટર ઝંખનાબહેનને આવેદનપત્ર પાઠવી અને પોતાની માંગણીઓ સત્વરે ઉકેલવાની માંગણી કરી છે। આશા વર્કરોની મુખ્ય માંગણીઓમાં વર્ષ 2020-22 દરમિયાનનું બાકી ઇન્સેન્ટિવ, વેતનમાં 25થી 50નો વધારો, પેટ્રોલ તેમજ મોંઘવારીને ધ્યાનમાં રાખીને મુલાકાતના દિવસો ઘટાડવા, જોખમી ડિલિવરીના બાકી નાણાંની ચૂકવણીનો સમાવેશ થાય છે।